હું નાત થી ઉપર હું 250 ની છે, બીજું કઈ નહીં. તો હું તાર પપ્પાને કહે કે જો હું નાત જાતમાં નથી માનતો. અને અત્યારે જે માનવને જે રિકવરી છે ને એ રિકવરી લગભગ 1.5 મહિને આવે છે. 7 માર્ચે છે સાહેબનો બર્થડે અને તે દિવસે જ છે અમારી મેરેજ એનિવર્સરી. તો તમે પણ સાહેબને બર્થડે વિશ કરી દેજો કે હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે. તારાબેન વયા ગયા છે નિશાળે ને બા બેસી ગયા છે નાસ્તો કરવા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યાનો અને સવારનો ચા નાસ્તો થઈ ગયો અને હું મસ્ત એવી નાહી ધોઈને તૈયારી થઈ ગઈ છું. બસ હવે જવું છે માનવભાઈ પાસે. તો માનવને હમણાં રિંગ કરીને પૂછી લીધું કે ભાઈ કંઈ લઈ આવવાનું છે કે નહીં. તો છાશ લઈ જવાની છે, બાકી તો કંઈ લઈ જવાનું નથી. કેમ કે કાલ રાતે જ જે એને જોતું હતું લેવાનું હતું બધું હું દઈને પછી જ આવી હતી. કેમ કે હમણાં પીજીમાં છે ને 1-2 છોકરા નથી, બહાર ગયા છે અને કોઈ વહેલા મોડા ઉઠે તો પછી માનવ નાસ્તામાં મોડું થઈ જાય. એના કારણે એને જે જોતી હોય ને એ વસ્તુ હું રાતે જ બધી લઈને આપી દઉં, એટલે સવારમાં વહેલા મોડું થાય તો વાંધો ન આવે. તો આવું બધું છે ને. હમણાં તો સાહેબને ધારાને તો મજો જ છે. રોજ મને એમ વિડીયો કોલ કરીને કે પછી એમ એવા મને ચીડવે ને કે આજ તો મેં આ ખાધું ને તો મોલું ખાધું. હમણાં તો ખાવા પીવાની જ ચર્ચા હાલે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે હવે 4-5 દિવસ જ અહીંયા છે, પછી હું તમને બધાને કહીશ કે મેં અહીંયા હું ખાધું હું નહીં. બરાબર ને? તો સારું, હાલો આવું બધું હાલે છે. કેમ કે વિડીયો કોલ કરીએ ને વિડીયો જોઈ લઈએ ને ફોનમાં વાત થઈ જાય ને એવું બધું ચર્ચામાં વાતુમાં ટાઈમ જાય છે ને. હવે છે ને 2-4 દિવસ કંઈ કામ નથી ને તો એટલો કંટાળો આવે ને કે વાત જવા દો. કેમ કે માનવને સારી એવી રિકવરી થઈ ગઈ છે એટલે વાંધો નથી. એટલે હવે એને જોઈને એમ કે શાંતિ થઈ જાય કે નહીં ભાઈ હવે એને સારું છે, તબિયતમાં ઘણો બધો સુધાર છે. એટલે કંઈ કામ ન હોય, મા દીકરો બે વાતો કરીએ ને કાં કંઈક અલગ મલકની ચર્ચા કરીએ એટલે એમાં ટાઈમ વયો જાય. તો એ રીતના હમણાં તમારો ટાઈમ જાય છે ને. તમને હમણાં તો વિડીયોમાં કંટાળો આવતો હોય છે કાં, પણ 1-2 દિવસ છે એડજસ્ટ કરી લેજો. પછી ફરી પાછી આપણી ડેઈલીની જે લાઈફ છે ને, સવારના ઘરના વાસી કામ ને બપોરનું જમવાનું ને સાહેબની મારી થોડીક મસ્તી ને બાંધવાનું બધું તમારી એને શેર કરીશ. પણ હવે 2-4 દિવસ છે અહીંનું આવો માહોલ ને દવાખાનું જમવાનું પીજીની રામાયણ. તો એ 2-4 દિવસ એડજસ્ટ કરી લેજો, પછી પાછા હતા એ આપણા રૂટીન લાઈફમાં આવી જાઉં. તો આવું બધું છે તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કહેજો. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો હું પહોંચી ગઈ છું માનવભાઈ પીજી અને હજી તો અહીંયા નાસ્તો હાલે છે બહાર બપોરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મસ્ત નીંદર થઈ ને? કરતો. તો જો આ શું છે? દૂધ અને મૂસલી અને બ્રેડ જામ. સવારનો નાસ્તો માનવનો એવો હોય. પીનટ બટર આમાં મને નથી દેખાતું કે હા નીચે છે ડબલ બ્રેડ છે એટલે ઉપર મને જામ દેખાય તો જામ જ કહું ને. કેવો છે જોઉં છું. તમે કેવા છો? તમે કેવા છો? બહુ સારા. હું નહીં નથી કે 250 ની? હું નાત જાતથી ઉપર હું 250 ની છે, બીજું કઈ નહીં. તો હું તાર પપ્પાને કહે કે જો હું નાત જાતમાં નથી માનતો. તો કેમાં માને તું? માણસાઈમાં. હું ભારતીય હું, ઇન્ડિયન હું. તો અમે હું કઈ આમ પાકિસ્તાન થી આવ્યા? તમે હોની ગયો એટલે. હા તો એ અમારી જાત છે એ તો કઈ જ ને લે. એટલે કેવા નથી જો હતો એવો જાત ઉપર જઈને ઉભો રહ્યો એના જેવું. મારી જાત માણસાઈની છે. તો અમે માણસ છીએ, ઘેટા બકરા નથી. જોયું ને માકડ ને મોઢું આવ્યું. સારું હાલો, આજ તો મારે કપડા ધોવાના છે. કપડા એ મશીનમાં જવાનું છે છત ઉપર કપડા ધોવા. હા તડકો જોરદાર છે. કલાકમાં તો કપડા સુકાઈ જાય. મશીનમાં ધોવાના હોય એમાં ડ્રાયરમાં નાખ્યા હોય એટલે ડ્રાય થઈ ગયા હોય. ખાલી બસ અડધી પોણી કલાક જ રાખવાના કા. અને જો વધારે રહી જાય ને તો 2 કલર થઈ જાય કપડાના. 2 કલર
લાઇટ એન્ડ ડાર્ક. તો સારું હાલો માનો નાસ્તો કરી લઈ પછી જામ. માનવના કપડાં ધોવાના છે 2-3 છોડી તો ધોવાઈ જાય પછી મળીએ. જો ટાઈમ ટેબલ વગરનો નાસ્તો કરે ને પછી બપોરે જમશે નહીં પછી પાછું 3-3:30 વાગશે ને એટલે એને ભૂખ લાગશે. તમે ટાઈમે આવો તો નાસ્તો થાય ને. તો હું તો સાંજે દૂધ ને બધું દઈને ગઈ હતી 11:30 વાગ્યા અત્યારે. મેં ફોન કર્યો તો હજી તું ઉઠ્યો તો મેં કીધું ભલે હું તો હુવા દવા તો કઈ નીંદર ઉડે પણ આટલી મોડી નીંદર ઉડે એ મને નહોતી ખબર. ભૂલાઈ ગયું હતું કે મારે કુંભકરણ છે. મારી નીંદર છગાડી એની ત્યાં લગી તો નીંદર ઉડે નહીં. હું તો વહેલી જ ઉઠી ગઈ હતી એટલે હું આજ નિરાતે આરામથી આવી. હું શાંતિથી જાઉં કઈ ઉતાવળ તો છે નહીં. 11 વાગે જાઉં તો 11:30 થઈ ગયા. ટ્રાફિકનો રસ્તામાં નડે સિગ્નલ તો સારું હાલો આવું બધું હાલે છે. તો મળ્યા થોડીક વાર રહીને તો માનો ભાઈ કપડાં મશીનમાં નાખી દીધા છે. હવે ધોવાઈ જાય પછી આવીશ એટલે ડ્રાયરમાં નાખવાના રહે કેમ કે આ ડબલ ડોર વાળું મશીન છે. મશીન જોઈને તો ચિત્રી ચડે એવું છે પણ હવે શું કરવાનું. ને આજ તો હું મારા કપડાં અહીંયા જ લઈ આવી એટલે મારા દીકરા બેને ધોવાઈ જાય કેમ કે ત્યાં મારા એકના જ હતા કપડાં ધોવાના. તો હાલો હવે કપડાં મૂકી દઈએ ધોવાઈ જાય પછી પાછી આવું. રહેવાનું નીચે કપડાં ધોવા જવાનું ઉપર જમવાનું હાવ પેલા ફ્લોર ઉપર એવી ભૂલામણી છે. અને આ બાજુ રૂમ છે જો આ સાઈડે છે ઠીક બધે અહીંથી ઉપર જવાની સીટ ઉપર કપડાં ધોવાના. ને અમારા મનોભાઈનો રૂમ 15 મિનિટ પછી પાછું જવાનું તે ઓલું ફૂલ્લી ઓટોમેટિક આવે આપણે છે એવું લઈ લેતા હોય તો આ ડબલ ડોર વાળું 3 તો પડ્યા સ્પેરમાં મશીન. એક તો એવું છે ઓટોમેટિક ને બીજું એક પડ્યું એ બગડી ગયું. આ ત્રીજું. વારે વાહ નહીં નથી જોવું મારે આ જોઈને મને. હા ન્યાય દોરીએ ન્યાય અગાસીમાં કપડાં જ ઉડે છે બધે ચીપટા નહીં માર્યા હોય બધાને કપડાં નીચે પડ્યા. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધા બપોરા કરવા. અને બપોરામાં છે મગ ભાત રોટલી પાપડી અને બટેટાનું શાક. તો કંઈક આવું છે આજ બપોરનું મેનુ. તો આવી જાઉં તમે બધા બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. અને માનો ભાઈને તો અત્યારે કંઈ જમવાનું મન છે નહીં કેમ કે મોડો નાસ્તો કર્યો ને એટલે અત્યારે એ સૂતો છે. એ ઉઠશે ને ત્યારે હવે જમશે અને કહે ને તો શીરો બનાવી દઈશ. તો હાલો હું હવે બપોરા કરી લઉં. હમણાં 2 દિવસ થયા તો શાક રોટલી જોયા જ નહોતા. ફાસ્ટ ફૂડ ને બહારનું ખાઈને જ પેટ ભર્યું હતું. તો 2 દિવસે આજે થાળીમાં શાક રોટલી ને દાળ ભાત આવ્યા છે. તો હાલો હું બપોરા કરી લઉં પછી નિરાતે મળીએ. 9 2 3 4 5 6 7 8 9 10 2 3 4 5 6 7 8 9 12 1 2 3 4 5 6 7 8 9 2 2 3 4 5 6 7 8 9 3 2 3 4 5 6 7 8 9 5 6 7 8 9 2 2 3 4 5 6 7 8 9 3 2 3 4 5 6 7 8 9 4 2 3 4 5 6 7 8 9 5 2 3 4 5 6 7 8 9 6 2 3 4 5 6 7 8 9 7 2 3 4 5 6 7 8 9 8 2 3 4 5 6 7 8 9 4 तक काफी ना 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 4 5 6 7 8 9 10 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9 3 2 3 4 5 6 7 8 9 4 2 3 4 5 6 7 8 9 5 2 3 4 5 6 7 8 9 3 2 and 2 4 5 6 7 8 9 10 11 12 13 બસ તું વાળો આટલા પછી ને રાઈટ એની બીજી બાકી છે કરો સીધો વાળો ચલો વાળો સીધો નોર્મલ રીધમ આપો 1 2 4 1 2 3 4 5 6 7 8 9 2 2 3 4 5 6 7 8 9
3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 8, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3. તો બોલો સર 4, 5, 6. No. સારું બોલો સર ચલો આવજો થેન્ક યુ હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે અત્યારે 3:15 વાગ્યાનો અને માનવની જે બેઝિક એક્સરસાઇઝ કરવાની હતી ને બધી થઈ ગઈ છે અને એક બે નવી હતી મારા માટે નવી હતી નહીતર માનવને કાલ તો આ બધી એક્સરસાઇઝ કરાવી હતી જ અને અત્યારે જે આ ફિઝિયો કરાવવા જે સર આવે ને એનું કામ બહુ જ સારું છે અને કંઈ પણ અમારે પૂછવું હોય કે કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ કહીએ ને તો અમને વ્યવસ્થિત નિરાતે સમજાવે કે અને ડેમો કરીને બતાવે નહીં કે આ રીતના કરવાનું આને કારણે થાય છે આમ નહીં કરવાનું આમ નહીં વાળવાનું અને અત્યારે જે માનવને જે રિકવરી છે ને એ રિકવરી લગભગ 1.5 મહિને આવે એ રિકવરી માનવને અત્યારે 15-17 દિવસમાં આવી એનું કારણ છે કે માનવની સ્ટ્રેન્થ સારી છે અને સાહેબનું કામ સારું છે કેમ કે એકબીજાનો સપોર્ટ હોય ને તો જ આ કામ સક્સેસ થાય બાકી ન થાય ને આવો ફિઝિયો કેશોદમાં કે જુનાગઢમાં ક્યાંય છે નહીં એટલે ખાસ કારણ તો એ જ હતું કે આ ફિઝિયોથેરાપીને કારણે જ અમે અમદાવાદ રોકાવાનું અને ઓપરેશનનું ડિસિઝન લીધું નહીં અને હવે પછીથી માનવને આ 4-5 દિવસ પછી ત્યાં ક્લિનિક ઉપર જવાનું છે એક દિવસ સાહેબ અહીંયા આવશે ને એક દિવસ માનવ ત્યાં જાય એ રીતના કરવાનું છે એટલે માનવને છે ને આ પગ ઉપર લોડ ન આવે ને એટલે એને સીડી ઉતરવી ચડવી ન પડે કારણ કે જે આ 4 માળની સીડી છે ને એમાં કોઈ સપોર્ટ નથી ઉતરવા ચડવા માટેનો એટલે એના કારણે સરે કીધું કે એક દિવસ હું અહીંયા આવીશ ને એક દિવસ માનવ ત્યાં જાય એટલે આ રીતના કરશું ને એટલે 2 મહિનામાં બધી થેરેપી પૂરી થઈ જાય જે બાકીની જે સ્ટેપ બાય સ્ટેપ કરવાની હોય બધી થઈ જાય અને પછી માનવભાઈ 3 મહિનામાં રેડી 3-3.5 મહિને દોડવાનું છે ત્યાં લગી તો હાલવાની છૂટ મળી જાય 2 મહિનામાં પણ દોડવાની ને એની જે બીજી બાકીની એક્ટિવિટી કરવા માટે 3-3.5 મહિનાનો ટાઈમ લાગશે એ વાતથી અમને કીધું હતું ને અહીંથી આ સરે કીધું ને તો આવું બધું છે એટલે ફિઝિયોથેરાપીનું કામ બહુ જ સારું છે અને સાહેબનું નામ છે ડોક્ટર દર્શક દોશી બહુ જ કામ સારું છે એનું તો અહીંયા અમદાવાદમાં રહેતા હોય ને તમારે કંઈ પણ આવી તકલીફ હોય ને ક્યારેય જરૂર પડે તો કોન્ટેક્ટ કરજો શક્ય થાય તો એના નંબર કે એડ્રેસ હું મેન્શન કરી દઈ નીચે અત્યારે તો મારી પાસે નથી આ એરિયામાં જ ક્યાંક આજુબાજુ રહી છે પાંજરાપોળમાં એનું ક્લિનિક છે ને કામ બહુ જ સારું છે બહુ એટલે બહુ તો જરૂરથી મુલાકાત લેજો એની તો હાલો હવે માનવભાઈ શીરો જોયું માનવ બપોર નો જમે ને એટલે મને ખબર પડી જાય કે એને એક્સરસાઇઝ પછી શી રોજ ખાવાનો છે કેમ કે એક દિવસની રજા આવી શીરામાં કાલ નહોતો કર્યો તો આજે શીરો ખાવો તો હાલો મારે પેલા કપડાં લેવા જવા ફૂકાઈ ગઈ છે પેલા ઉપરથી કપડાં લઈ આવું કેમ કે તડકો છે જોરદાર 2-2.5 કલાક થઈ ગઈ તો હાલો હું પેલા કપડાં લઈ આવું ને પછી માનવભાઈ હાટું શીરો બનાવું ને પછી હું પાછો મારો ફોન ઘુમેડવા બેસી જાઉં ને માનવ પછી લેપટોપમાં વ્યસ્ત રહે તો સારું હાલો મળ્યા તો મારા દીકરા બેયના કપડાં સુકાઈ ગયા છે અને તડકો તો જો કેવો છે ને ચારે બાજુ બિલ્ડિંગ જ છે જો આ નાનકડી એવી છત છે માનવભાઈને અહીંયા ઉપર ને અહીંયા સોલાર છે ને આ એ રૂમ જ છે જો
સામે મોટી બિલ્ડિંગ છે. તો હાલો, તડકો થઈ ગયો છે જોરદાર. કપડાં લઈ લઉં પછી શીરો બનાવો. થઈ સુકાઈ ગયા. છો મેં ચીપટા ક્યાં રાખ્યા? જો આટલા જ ચીપટા હે? એ તો કપડા હું મૂકેલ લઈ 3 જોડી છે. વારે વાહ, જોયું મારો ટાબલો મોટો થઈ ગયો હવે. ફ્રેન્ડ, તો ગરમા ગરમ શીરો તૈયાર થઈ ગયો છે. તો આવી જાવ તમે બધા ગરમા ગરમ શીરો ખાવા, જે માનવનો ફેવરેટ છે. ઘીમાં તહતો કામ ને ચાવવાની કષ્ટી નહીં લેવાની, સીધો ગળે ઉતરી જાય હર કરતો. કા હારી હારી વસ્તુ જ ખવાય. આમે ઘી ખાવાથી તાકાત આવે ને? નહીં, હવે નથી ખાવું તો ખા. હાલો ફ્રેન્ડ, અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો અને હું જમીન સીધી જ પાર્કિંગમાં આવી ગઈ. કેમ કે ઉપર છે ને છોકરીઓ બધું જમે છે અને અવાજ એટલો થાય છે ને કે એની વાત જવા દો. તમને તો ખબર છે ને કે 4 લેડીઝ ભેગી થાય ત્યાં દેકારો વધારે જ હોય, એટલે મેં ત્યાં વિડીયોનો એન્ડ નહીં થાય. અને આજે હું માનવ પાસેથી વહેલી આવી ગઈ હતી કેમ કે ત્યાં કંઈ કામ નહોતું અને પ્લસમાં આજે મેચ હતો એટલે માનવનો મેચ જોવો. તો મેં તું આરામથી મેચ જો અને હું મારી પીજીએ વહી જાઉં, એટલે મારે અહીંયા ટાઈમ ટુ ટાઈમ બધું કામ થઈ જાય, જમાઈ જાય અને પછી વિડીયોનો એન્ડ થઈ જાય. એટલે સીધી જ હું અહીંયા આવી ગઈ હતી. અને હા, હમણાં છે ને અમારી મેરેજ એનિવર્સરી અને સાહેબનો બર્થડે બે આવે છે. તો 7 માર્ચે છે સાહેબનો બર્થડે અને તે દિવસે જ છે અમારી મેરેજ એનિવર્સરી. તો તમે પણ સાહેબને બર્થડે વિશ કરી દેજો કેમ કે શનિ રવિ આપણે વિડીયો આવતો નથી અને શનિવારે જ અમારી મેરેજ એનિવર્સરી અને સાહેબનો બર્થડે આવે છે. તો હું પણ સાહેબને વિશ કરી દઉં, તમે પણ વિશ કરી દેજો. આમ તો ફોન તો કરવાનો જ હોય છે, ફોનમાં તો વાત થતી હોય, પણ અત્યારે તો અમે આ ટાઈમે બે અલગ અલગ છીએ, એક ન્યા ને એક અહીંયા, એટલે અહીંની કંઈક મજા અલગ જ છે. તો હું પણ તમારા બધાની હારે આજે સાહેબની બર્થડે વિશ કરી દઉં એડવાન્સમાં. તો સાહેબ, જન્મદિવસની હાર્દિક શુભકામના અને હેપી મેરેજ એનિવર્સરી. તો આવું બધું છે. તો હાલો, જાજી વાતો નથી કરવી કેમ કે ઘરે હજી ફોન કરવાનો છે, મારી મીઠુડી હારે વાત કરવાની છે. દિવસમાં એક વખત તો મારે ધારા હારે વાત કરવાની જ, કેમ કે હવે 2-4 દિવસ છે ને તો હવે એમ થાય કે જલ્દી આ 2-4 દિવસ વયા જાય ને તો સારું, ટાઈમ નથી જતો. ઘી અને જીવ મારો છે ને હવે ઘરે વર્ગો છે, એમ થાય કે જલ્દી હું અહીંથી જાઉં કેમ કે હવે જમવામાં હું કંટાળી ગઈ છું કે રોજ એકને એક રિપીટ થયો અને આપણું કાઠિયાવાડો એવું બધું છે. તો તમારે બધા શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને આ સાહેબને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. આવજો.